નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડીયોમાં આપણે જોવાના છે ધોરણ 11 સમાજશાસ્ત્ર વિષયનું પ્રકરણ 5નું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન। તો વિદ્યાર્થી મિત્રો, તમે જોઈ શકો છો પ્રકરણનું નામ છે સંસ્કૃતિ અને સામાજિકકરણ। તેની સંપૂર્ણ PDF તમને અહીં જોવા મળી જશે, જે તમે અહીં જોઈ શકો છો। હવે તમારા મનમાં સવાલ હશે કે તમે આ સંપૂર્ણ PDFને કઈ રીતે મેળવી શકો છો। આ તમારે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન કઈ રીતે લખવું હોય તો તમે લખી શકો છો। તો તેના માટે વિદ્યાર્થી મિત્રો, હું તમને આગળ જેમ જેમ પ્રોસેસ કહું તેમ તમારે કરવાનું છે, તો તમે આ PDFને ડાઉનલોડ કરી શકો છો। તો ચાલો આજના વિડીયોની શરૂઆત કરીએ। 11ના કોઈપણ વિષયના કોઈપણ પ્રકરણનું સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં લખવું હોય તો સૌપ્રથમ આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપેલી લિંક ઉપર ક્લિક કરવાનું છે। ત્યારબાદ તમારી સમક્ષ આ રીતે ઇન્ટરફેસ આવશે, જેમાં તમને દરેકે દરેક ધોરણના નામ લખેલા હશે। તેમાં તમારે ધોરણ 11 એટલે કે ક્લાસ 11 ઉપર ક્લિક કરવાનું છે। તો અહીં આપણે ક્લાસ 11 ઉપર ક્લિક કરી દીધું। ત્યારબાદ વિદ્યાર્થી મિત્રો, તમે થોડાક નીચે આવશો એટલે તમને દરેકે દરેક વિષયના નામ જોવા મળી જશે। તો ગુજરાતી, હિન્દી, અંગ્રેજી, સમાજશાસ્ત્ર, મનોવિજ્ઞાન દરેકે દરેક વિષયના નામ જોવા મળશે। તેમાં તમારે જે પણ વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન લખવું હોય તેના ઉપર તમારે સિમ્પલી ક્લિક કરવાનું છે। તો હાલ હું તમને સમાજશાસ્ત્ર વિષય ઉપર ક્લિક કરીને તેનું સ્વાધ્યાય સોલ્યુશન બતાવું છું। એ જ રીતે તમે કોઈપણ વિષયનું સ્વાધ્યાય સોલ્યુશન લખી શકશો। હવે ધારો કે તમે સમાજશાસ્ત્ર ઉપર ક્લિક કર્યું તો તેમાં પણ તમને પ્રકરણ વાઇઝ સ્વાધ્યાય સોલ્યુશન જોવા મળશે। પ્રકરણ 1, 2, 3 એ રીતે દરેકે દરેક પ્રકરણ જોવા મળી જશે। તો હાલ આપણે પ્રકરણ 4નું સ્વાધ્યાય સોલ્યુશન લખવું છે, તો તેના ઉપર આપણે સિમ્પલી ક્લિક કરી દઈએ તો તમને અહીં આગળ આર્ટિકલમાં કંઈ પણ લખેલું જોવા મળી શકે છે, પરંતુ તમારે થોડુંક નીચે આવવાનું છે। ત્યારબાદ તમને વિદ્યાર્થી મિત્રો અહીં પ્રકરણ 4ની સંપૂર્ણ PDF જોવા મળી જશે, ત્યાંથી તમે સંપૂર્ણ સ્વાધ્યાય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં લખી શકો છો। તો આ યોગ વિદ્યાર્થી મિત્રો, તમે આ રીતે ધોરણ 11ના દરેકે દરેક વિષયના દરેકે દરેક પ્રકરણનું સ્વાધ્યાય સોલ્યુશન બિલકુલ ફ્રીમાં લખી શકો છો। તો આ યોગ વિદ્યાર્થી મિત્રો, તમને આ વિડીયો ખૂબ જ હેલ્પફુલ થયો છે। વિડીયો પસંદ આવે તો વિડીયોને લાઇક કરવાનું, આપણી આ YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં। ફરી મળીએ આવા જ કોઈક નવા વિડીયો સાથે, ત્યાં સુધી આવજો।